નમસ્કાર. ગીતાના માત્ર એક શ્લોકમાં આજના જમાનાની સૌથી મોટી સમસ્યાઓનો ઉકેલ છુપાયેલો છે. જી હા, એક જ શ્લોક જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે સફળતાની ચાવી છે. તો ચાલો આજે આપણે એ પ્રાચીન જ્ઞાનમાંથી આધુનિક માનસિક શક્તિને અનલોક કરીએ. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આપણે આ શક્તિશાળી શ્લોકને કેવી રીતે સમજવાના છીએ. પહેલાં આપણે એનો ઊંડો અર્થ જાણીશું, પછી એમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શું શીખ છે એ સમજીશું, અને છેલ્લે સફળતાનું સાચું સૂત્ર શું છે એના પર વાત કરીશું. ચાલો સીધા જઈએ કુરુક્ષેત્રના મેદાનમાં, જ્યાં દુર્યોધન પોતાની સેનાને જોઈને એક શ્લોક બોલે છે. હવે આ શ્લોક ખાલી સૈનિકોની ગણતરી નથી, પણ એના મનની અંદર જે મોટી ઉથલપાથલ ચાલી રહી છે ને એને બહાર લાવે છે. ઉપરથી જુઓ તો એવું લાગે કે દુર્યોધન તો ફૂલ કોન્ફિડન્સમાં છે. એ કહે છે કે ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી આપણી સેના તો અજેય છે, જ્યારે ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેના તો સાવ ઓછી છે. પણ અહીંયા જ એક શબ્દ આખી બાજી પલટી નાખે છે, જે એના મનનો ડર બતાવી દે છે. અને આ જ છે આખી રમત. એ શબ્દ છે અપર્યાપ્ત. એના બે અર્થ થાય છે. એક તરફ દુર્યોધનનો અહંકાર કહે છે કે મારી સેના અપાર છે, મતલબ કે એને કોઈ હરાવી ન શકે. પણ બીજી જ ક્ષણે એના મનમાં છુપાયેલો ડર કહે છે કે આટલી મોટી સેના હોવા છતાં એ અપર્યાપ્ત છે, એટલે કે અધૂરી છે, ઓછી પડશે. બસ આ જ તો છે મનનો સંઘર્ષ. તો દુર્યોધનની આ માનસિક હાલત પરથી આજના વિદ્યાર્થીઓ શું શીખી શકે, જેઓ દરરોજ પરીક્ષા જેવી લડાઈ લડી રહ્યા છે? આ સવાલ લગભગ દરેક વિદ્યાર્થીના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? કે બધી જ તૈયારી કરી છે, બધું જ આવડે છે, છતાં પરીક્ષાનો ડર કેમ લાગે છે? તો એનો જવાબ આ શ્લોકમાં છે. જવાબ તૈયારીમાં નહીં, પણ આપણા મનની સ્થિતિમાં છે. જુઓ, શીખવા જેવી વાત એ છે કે મજબૂત મન હોય ને તો ઓછી તૈયારીમાં પણ જીતી શકાય, પણ જો મન જ ડરપોક અને નબળું હોય તો બધું આવડતું હોવા છતાંય હારી જવાય છે. બિલકુલ દુર્યોધનની જેમ. ભલે ગમે તેટલા સાધનો હોય, પણ મન નબળું તો જીત મુશ્કેલ. એટલે મનને મજબૂત બનાવવું એ જ પહેલું કામ છે. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. એક વિદ્યાર્થી છે જેની પાસે 10 જાતની રેફરન્સ બુક છે, મોંઘા ક્લાસ લગાવ્યા છે, પણ પરીક્ષાના સમયે એ ગભરાયેલો છે, ફોકસ નથી. અને બીજો વિદ્યાર્થી છે જેની પાસે ફક્ત પાઠ્યપુસ્તક છે, પણ એનો આત્મવિશ્વાસ મજબૂત છે. તો કોણ જીતશે? દેખીતી વાત છે, જીત સંસાધનોની નહીં, સંકલ્પની થાય છે. હવે આ વાત ખાલી વિદ્યાર્થીઓ માટે જ નથી, વાલીઓ માટે પણ આમાં એક બહુ મોટો અને ગહન સંદેશ છુપાયેલો છે. આ શ્લોક જાણે વાલીઓને અરીસો બતાવે છે અને પૂછે છે કે તમે તમારા બાળકને શું આપી રહ્યા છો? ફક્ત સુવિધાઓ કે પછી હિંમત અને સાહસ પણ? દુર્યોધન પાસે બધું જ હતું, પણ સાચી હિંમત નહોતી. એટલે વાલીઓ માટે અહીં શીખ એ છે કે સારી સ્કૂલ કે મોંઘા ગેજેટ્સ સફળતાની ગેરંટી નથી. બાળકના મનમાં શું ચાલી રહ્યું છે એના ડરને સમજવું ખૂબ જરૂરી છે. અને હા, બીજા સાથે સરખામણી કરવાનું ટાળો. એમની ભાવનાત્મક ટેકો આપો, જેથી તેમનામાં આત્મવિશ્વાસ વધે, અહંકાર નહીં. યાદ રાખજો, જ્યારે બાળકને સાધનોની સાથે સાહસ અને સાચા સંસ્કાર મળે છે, ત્યારે એ જીવનની ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ ક્યારેય ડગમગશે નહીં. આ સૌથી મોટી ભેટ છે. તો ચાલો આ બધી ચર્ચાને અંતે આપણે સફળતાના એ અસલી સૂત્રને જાણીએ, જે આ એક શ્લોક આપણને શીખવે છે. બસ આ એક લાઇનમાં જ આખા વિશ્લેષણનો સાર આવી ગયો. તમારી પાસે શું છે એના કરતાં વધુ મહત્વનું એ છે કે તમારી સાધના કેવી છે, તમારી માનસિક તૈયારી અને તમારો સંકલ્પ કેટલો મજબૂત છે, બધો આધાર એના પર છે. અને આ જ તો સાચી વાત છે. અસલી લડાઈ બહાર નથી, અંદર છે. જેણે પોતાના મનના ડર, અહંકાર અને શંકાઓ પર જીત મેળવી લીધી, સમજો કે એણે આખી દુનિયા જીતી લીધી. તો પછી સાચી સફળતા એટલે શું? સાચી સફળતા એટલે સાધનોનો ઢગલો નહીં, પણ એ સાધનોને યોગ્ય રીતે વાપરવા માટેની મનની મક્કમતા અને સાચો આત્મવિશ્વાસ. તો આપણે સૌએ પોતાની જાતને આ સવાલ પૂછવાનો છે કે આપણી અસલી તાકાત શેમાં છે? આપણી પાસે રહેલી વસ્તુઓમાં કે પછી આપણા મજબૂત સંકલ્પમાં?
આટલું સરસ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આપણી સમક્ષ રજૂ કરવા બદલ માસ્ટર જિમ્મી પટેલનો ખૂબ ખૂબ આભાર. જો આવા જ્ઞાનવર્ધક વિડિયો વધુ જોવા હોય તો હમણાં જ એમની YouTube ચેનલ માસ્ટર જિમ્મી પટેલને સબસ્ક્રાઇબ કરો.